સપ્લાય ઘણી બધી ઓછી થઈ ગઈ હતી ગેસ સિલિન્ડરની. આપણે જૂનવાણી જમાનામાં જે લાકડાથી આપણે મોટરથી આખું એક ફાયર ક્રિએટ કરતા હોય એ કરી રહ્યા છીએ. બેન્ક્વેટના બુકિંગ્સ પણ અમે અમુક જે સ્મોલ બુકિંગ્સ છે એ લઈ છે, પણ જે બલ્ક બુકિંગ છે એમાં અમે અવોઇડ કરી. સપ્લાયની ખાસ ના પાડી દીધી છે, કમર્શિયલ સપ્લાય. નમસ્કાર, કાર્તિક કુંડલિયા, હોટલ KK એન્ડ ક્રન્ચી રિપબ્લિક. અમારે F&Bનું બહુ મોટું કામકાજ છે ત્યાં, રેસ્ટોરન્ટમાં અને ઉપર બેન્ક્વેટમાં પણ છે. એટલે ઘણા દિવસથી અમારે એવું હતું કે સપ્લાય ઘણી બધી ઓછી થઈ ગઈ હતી ગેસ સિલિન્ડરની, અને છેલ્લા 3 દિવસથી તો કાંઈ સિલિન્ડરની સપ્લાય છે જ નહીં. એટલે અમે તાત્કાલિક ધોરણે જે સ્ટવ આવે, જે આપણે જૂનવાણી જમાનામાં જે લાકડાથી આપણે મોટરથી આખું એક ફાયર ક્રિએટ કરતા હોય એ કરી રહ્યા છીએ. પણ એમાં જે શેફ્સ છે એ બલ્ક કુકિંગ ન થઈ શકે. જે નાના મોટા ઓર્ડર્સ હોય, ઓફકોર્સ સેન્ડવિચીસ કે જે ઓવનમાં જે અમે રસોઈ કરી શકતા હોય એ કરીએ છીએ, પણ બેન્ક્વેટના બુકિંગ્સ પણ અમે અમુક જે સ્મોલ બુકિંગ્સ છે એ લઈ છે, પણ જે બલ્ક બુકિંગ્સ છે એમાં અમે અવોઇડ કરીએ છીએ. સપ્લાયની ખાસ ના પાડી દીધી છે, કમર્શિયલ સપ્લાય. સ્થિતિ બહુ જ ગંભીર થઈ શકે છે. સ્ટાફને પણ થોડુંક એ લોકો 50-50ના નજરિયામાં આવી ગયા છે, જે કોરોના ટાઈમે જે હતું કે અમારું હવે શું થશે. એટલે અમે એને સાંત્વના કે સપોર્ટ તો આપીએ જ કે કાંઈ ચિંતા ના કરો, પણ ઘણા ટાઈમ સુધી કે કેટલા ટાઈમ સુધી અમે ખેંચી શકીએ એ અમે પણ અત્યારે ડિસાઇડ ન કરી શકીએ. અત્યારે જે ઇન્ડક્શનથી છે કે જે આપણે લાકડાથી જે બર્ન કરવાનું છે, કૂક કરવાનું છે, એ અમે પ્રયત્નો અમારો ચાલુ છે. પણ ગેસ વિના જે ઇઝીએસ્ટ વે ઓફ કુકિંગ છે એમાં 100% બાદ આવે છે. થોડું બાયફર્કેટ એ રીતે કરી શકીએ. ગવર્મેન્ટ એમ જ કહે છે કે અમે ખાલી રેસિડેન્શિયલ ઉપર ફર્સ્ટ મહત્ત્વ આપીએ છીએ. ઓફકોર્સ આપો તમે, પણ તમે 100% એની ઉપર ફોકસ રાખવા કરતાં 80-20 ઓર 70-30નો કંઈક રેશિયો રાખો. જે કમર્શિયલ જે ધંધાર્થી માણસો છે, ધંધો ચાલશે તો ઘર ચાલશે, ઘર ચાલશે તો ધંધો ચાલે એવું નથી. એટલે થોડુંક એ તરફ ફોકસ રાખે ગવર્મેન્ટ કમર્શિયલ ઉપર પણ, તો બંનેનું સરખી રીતે તાલમેલના બેલેન્સ કરીને આગળ વધી શકીએ. એ જ મારો વ્યૂ પોઈન્ટ છે જ નહીં, બફર છે જ નહીં. 3 દિવસીય બફર છે જ નહીં. અમે લાકડા ઉપર આવી ગયા જૂનવાણી જમાનાની બફર, અને ખાસ ના પાડી દીધી છે કમર્શિયલવાળા કે ડિલિવરી નહીં મળે. કાલે એક પ્રોમિસ કર્યું હતું કે આવી જશું, પણ નથી આવ્યું.